ચલો ભાઈ, આપણે લાસ્ટ ટાઈમ એક ચેપ્ટર નંબર 1 ના એમસીક્યુ જોયા હતા. આજે આપણે ચેપ્ટર નંબર 2 ના એમસીક્યુ જોઈએ. શું નામ છે ચેપ્ટર નંબર 2 નું? એસિડ બેઝ અને ક્ષાર. બરાબર, કેવા એમસીક્યુ પૂછાતા હોય, કેવા પૂછાઈ શકતા હોય, એના વિશે આજે આપણે બધી જ વાત કરી લઈશું. જો પ્રશ્ન એક સરસ મજાનો આપેલો, અપચાના ઉપચાર માટે અપચો થાય એનો ઉપચાર કરવો હોય એ પૈકી તમે આ ઓપ્શનમાંથી કઈ દવાનો ઉપયોગ કરશો? એન્ટીબાયોટિકનો ઉપયોગ કરો, એનાલ્જેસિક દવાનો ઉપયોગ કરો, એન્ટાસિડનો ઉપયોગ કરો, એન્ટીસેપ્ટિકનો ઉપયોગ કરો. જો તમે કદાચ થિયરીમાં ધ્યાન આપ્યું હોય ને, તમને આ ઓપ્શન ઉપરથી તમે ખાલી શબ્દ પકડો ને તો તમને ઇઝીલી જવાબ મળી જાય. જવાબ તો કંઈક આવો જ આવે, ઓપ્શન નંબર સી, એન્ટાસિડ. અપચો થયો હોય તો આપણે કદાચ થિયરી તમે એવું ભણેલા હશો કે એસિડિટી ઉપરી હોય, અપચો થઈ ગયો હોય તો એન્ટાસિડ તરીકે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરતા હતા. બરાબર, ખાલી જો થિયરી ભણ્યા હોય ને તો એ તમને આનો જવાબ તો આવડે. બરાબર, જોઈને તમને ખબર પડી જાય, આમાં કઈ વિચારવાનું હોય જ ના. જો બીજો મસ્ત પ્રશ્ન આલેલો, એક દ્રાવણ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે તો એની પીએચ લગભગ ખાલી જગ્યા જોડે હોય. લાલ લિટમસ પેપર ભૂરું બનાવે, ચેક કરો. આ ચેપ્ટરમાં આપણે ભણ્યા એસિડ, બીજું આપણે ભણ્યા બેઝ. જો તમે આને યાદ રાખવું હોય ને તો કંઈક આવી રીતના યાદ રાખવાનું. તો એ ભૂલા અને 2 રાખવું હોય તો યાદ રાખવાનું બેઝ એટલે 2 લાભુ. એ ભૂલા 2 લાભુ, એવું યાદ રાખો ને તો તમને ખબર પડી જાય. આ પ્રશ્નનો જવાબ તમને ઇઝીલી મળી જાય. પ્રશ્નમાં શું કીધું આપણને? લાલ લિટમસને ભૂરું બનાવો. અહીંયા એસિડ હોય ને એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવો, બેઝ હોય એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવો. આપણને કીધું હવે લાલમાંથી ભૂરું બનાવવાનું, એનો મતલબ આટલા 0 હોય, આટલા 7 હોય, આટલા 14 હોય. 7 થી આ બાજુ જવું એટલે એસિડિકતા વધે, 7 થી 14 બાજુ જવું એટલે બેઝિકતા વધે. આપણો ઓપ્શન જુઓ, 1, 4, 5 અને 10. 1, 4 અને 5 એ 7 થી ઓછા જ કહેવાય. એટલે બધા પદાર્થો એસિડિક હોવાના. 10 ઓપ્શન આપ્યું, 10 ક્યાંક અહીંયા આવે, એનો મતલબ એ બેઝ બાજુ જાય એટલે 10 એ બેઝ પદાર્થ હોવાનો. તો આપણો જવાબ કઈક આવશે ડી. કેમ? કેમ કે પીએચ માપક્રમ જુઓ ને તમે તો 7 થી આગળ જો ને બેઝિકતા વધતી જાય. 7 ઉપર તટસ્થ હોય, 14 ઉપર સૌથી વધારે પીએચ, એ બેઝની પીએચ સૌથી વધારે અહીંયા આવે. આ 10 એ બેઝની નજીક જ છે એટલે 10 ઉપર આવે ને આંકડો પીએચ નો, તો એવું સમજવાનું કે એ બેઝ પદાર્થ હોવો જોઈએ. બરાબર, તો જવાબ શું આવશે આપણો? 10 આવશે. જો બીજો પ્રશ્ન આપ્યો, એવું ને એવું સેમ ટુ સેમ. જો આગળનું આવડ્યું તો આ તમને આવડી છે. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવો, એનો મતલબ એસિડ હોવો જોઈએ. જો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવતો હોય, ભૂરા લિટમસને જો લાલ બનાવો તો એનો મતલબ આ બધા કેવા હોવા જોઈએ? એસિડ. અને જો એસિડ હોય ને હા તો એની પીએચ છે ને હંમેશા 7 થી ઓછી હોય. એટલે 0 થી શરૂ કરો અને 7 ના વચ્ચે. હવે અહીંયા તો એક 7 આપ્યો પણ 7 ના આવે, કેમ કે તટસ્થ. 10 આની આગલા પ્રશ્નમાં જ જોયું, બેઝ પદાર્થ હશે. 14 એટલે સૌથી વધારે પીએચ ધરાવતો હશે. તો વધ્યું કોણ લે? 3. 0, 1, 2, 3 એસિડિક પદાર્થ જ આવે. બરાબર, જો નીચેના પૈકી કયો ધ્રાણેન્દ્રિય સૂચક છે? આ સૂચક વાપરવામાં કેમ આવે?
તમારે કોઈ એસિડ આપેલું હોય, કોઈ બેઝ આપેલો હોય, એની તમારે જો ચકાસણી કરવી હોય, બરાબર, તો તમે જો તમે આવા ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી કરો, ઘ્રાણેન્દ્રિય સૂચકની મદદથી કરો તો તમે એસિડ અથવા બેઝ પદાર્થને ઓળખી શકો. તો કે હા, ઓળખી શકાય. તમે કોઈ કુદરતી સૂચકનો ઉપયોગ કરો તો અહીં તમે એસિડ બેઝને ઓળખી શકો. જો તમે કૃત્રિમ સૂચકનો ઉપયોગ કરો તો અહીં તમે એસિડ અને બેઝને ઓળખી શકો. આપણને શું કીધું હ? ઘ્રાણેન્દ્રિય સૂચક, એટલે આમાંથી ઘ્રાણેન્દ્રિય સૂચક કયો હોવો જોઈએ? તો આપણને જો ડિટેલ્સ ખબર હોય ને તો તમે ઓટોમેટિક લખી શકો. હળદર, વેનીલા, ફિનોલ્ફથેલિન અને મિથાઇલ ઓરેન્જ. જુઓ, હવે આમાંથી બે શબ્દો તો એવા હ કે જે આમ થોડા ભારે ભારે શબ્દો હોય, બહુ લાંબા લાંબા હોય, થોડા મોટા મોટા હોય. કેવા? મિથાઇલ ઓરેન્જ, ફિનોલ્ફથેલિન, એ મોટા મોટા શબ્દો. તો જે મોટા હોય ને હંમેશા કૃત્રિમ હોય. કેવા હોય? એ લોકોને બનાવવામાં આવેલા હોય એટલે મોટા થઈ જાય. અહીંયા તમને હળદર આપ્યું. હળદર કુદરતી સૂચક, દરેકના ઘરે હળદર જોવા મળે રસોડામાં. લે વધ્યું કયું? ઘ્રાણેન્દ્રિય. જવાબ શું આવશે આપણું? ઘ્રાણેન્દ્રિય. સૂચકો કયા કયા હોય? ઘ્રાણેન્દ્રિય સૂચકો હોય એવા પેલું તમને આપેલું હા, વેનીલા અર્ક. બીજું હોય ડુંગળી અને ત્રીજું હોય લવિંગનું તેલ. યાદ રાખજો, ઘ્રાણેન્દ્રિય સૂચકો. અને આ બધા ઓળખવા હોય તો તમે આ બધાની વાસ ઓળખી જાઓ ને, કેવી ગંધ આવે, કેવી સુગંધ આવે, ઓળખી જાઓ, તમે ઇઝીલી જાણી શકો ઘ્રાણેન્દ્રિય સૂચકો કોણ હતા. બરાબર. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? કૃત્રિમ સૂચક માંગ્યો આપણને. હાલે જ આપણે વાત કરી, લાંબુ લાંબુ નામ જોવાનું. લાંબુ નામ કોનું છે? આનું. જવાબ શું આવે આપણો? એ. આ બધા મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા. એક બીજો જે હ મિથાઇલ ઓરેન્જ બનાવવામાં આવેલો. બરાબર. બે કૃત્રિમ સૂચકો, એક ફિનોલ્ફથેલિન, બીજો હ મિથાઇલ ઓરેન્જ. જુઓ, સંતરામાં નીચેના પૈકી કયો એસિડ હોય? સંતરામાં કયો એસિડ હોય આપણને એવું માંગે. સંતરા એટલે તો કે ખાટા ફળ કહેવાય. કહેવાય ના કહેવાય? જેટલા પણ ખાટા ફળો હોય ને દરેકમાં સાઇટ્રિક એસિડ જોવા મળે. આ સંતરાની જગ્યાએ જો તમને લીંબુના રસમાં પૂછે ને તો પણ જવાબ શું આવે? સાઇટ્રિક એસિડ. બરાબર. આ લેક્ટિક એસિડ દૂધમાં જોવા મળશે. દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયામાં એક લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ભાગ ભજવે. બરાબર. એટલે દૂધની અંદર તમને લેક્ટિક એસિડ જોવા મળે. મિથેનોઇક એસિડ તમને કીડીનો ડંખ હોય, કીડી જ્યારે આપણને ડંખ મારે એટલે આપણને જોરદાર બળતરા થાય જગ્યા ઉપર. જે બળતરા થતી હોય ને એટલે પોતાના ડંખમાંથી મિથેનોઇક એસિડને છોડતો હોય. બરાબર. સાઇટ્રિક એસિડ તો સંતરામાં જોવા મળે, એટલે જેટલા પણ ખાટા ફળો દરેકમાં તમને સાઇટ્રિક એસિડ જોવા મળે. લીંબુનો રસ હોય તો પણ એમાં એ જ એસિડ હોય. ઓક્ઝેલિક એસિડ આપેલું હોય એ તમને ટામેટામાં જોવા મળે.
બરાબર. હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે? હળદર ઓલરેડી પીળા રંગની હોય. કેવા રંગની જોવા મળે લે? પીળા રંગની જોવા મળે. એટલે મતલબ ઓપ્શનમાંથી પીળો રંગ તો નીકાળી જ દેવાનો. એ તો આપણે જોવાનું જ ના છે. આ પણ નીકાળી દેવાનું. કાળો રંગ તો મળે. વધ્યા 2. હળદર પીળા કલરની હ તો કથ્થઈ પડતો પીળો એવું ના જોવા મળે. શું જોવા મળે? લાલાશ પડતો કચ્છ. બે સાથે કંઈક આવો રંગ આપણને આપતો જોવા મળે છે. હા, જુઓ, દહીંમાં ખાલી જગ્યાએ એસિડ હોય. હમણાં આપણે વાત કરી દૂધમાં દહીં બનવું હોય તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જોઈએ. તો બીજો કઈ એસિડ જોવા મળે? એકે ના જોવા મળે. સાહેબ દહીંમાં બને તો લેક્ટિક એસિડ કહેવાય. ટાર્ટરિક એસિડ, સાઇટ્રિક એસિડ, ઓક્ઝેલિક એસિડ, આ બધા અલગ અલગ. ઓક્ઝેલિક એસિડ હમણાં આપણે જોયું ટામેટામાં દેખાય. સાઇટ્રિક એસિડ તમને ખાટા ફળોમાં જોવા મળે. આજે ટાર્ટરિક એસિડ તમને જોવા મળે ને શેમાં હોય? તો એ તમને આંબલીમાં જોવા મળે. શેમાં દેખાશે લે? આંબલી. યાદ રાખતા રહેજો ભાઈ. એક આ જ પ્રશ્નો નહીં જોવાના, બીજા 3 પ્રશ્નો સોલ્વ થતા જાય. બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે? હવે તમને એટલું તો ખબર પડે તમે આ ચેપ્ટરમાં ઓમાંથી કયો શબ્દ ભણ્યા છો? કયો શબ્દ ભણેલા તમે? એક જ શબ્દ ભણેલા, જીપ્સમ. કોનો ઉપયોગ કરે ખેડૂતો? જીપ્સમ. જુઓ, દરેક પ્રશ્ન પાછળ ને થોડું વિચારવા. તમે શું ભણ્યા હો, તમે શું નહીં ભણ્યા, એવું વિચારશો એટલે જવાબ તમને ઓટોમેટિક મળી જશે. હવે આ વિચાર કરો, મીઠું, મોર થૂથું, લાઈન. ક્યાં તમે આવું શબ્દ આખા ચેપ્ટરમાં ક્યાં થિયરીમાં જોયું? કે આવું જોયું હતું કે જમીનમાં મોર થૂથું નાખવાનું, જમીનમાં મીઠું નાખવાનું, જમીનમાં લાઈમ નાખવાનું? એવું ના. એક જ શબ્દ જોયો, જીપ્સમ. એનો જ શબ્દ આવે. બરાબર. એસિડ અને બેઝની કસોટી કરવાની તો કૃત્રિમ સૂચક કયો હોય? હમણાં આપણે જોયું લે, કૃત્રિમ સૂચક 2 હોય. બીજું આગળ જોવાની જરૂર જ નહીં. આપણે ડાયરેક્ટ જવાબ લખી દેવાનો સી. બરાબર. આગળ આપણે સોલ્વ કરાવ્યો તમને આવા 2-3 પ્રશ્નો એના જેવો ને જેવો. જો આ મસ્ત પ્રશ્ન આવ્યો, તમારે થોડું વિચારો. દ્રષ્ટિની અસશક્તતા ધરાવતા વિદ્યાર્થી એસિડ અને બેઝ સૂચક તરીકે નીચેનામાંથી કોનો ઉપયોગ કરી શકશે? હવે મારે જો કોઈ વ્યક્તિ હોય એને દેખાતું નહીં, હવે એને કીધું કે તમારે એસિડ હ કે બેઝ એટલે પણ દેખાતું ના હોય તો હું ટ્રાય કરી વગડી અંદર નાખવાનું. ના નખાય એટલે હાથું દેખાય છે, બધું જતું રહેવું પડશે. આમાંથી હું કોનો ઉપયોગ કરું? એનો મતલબ હું આંધળો હું, મને દેખાતું નહીં, તો મારે કરવાનું શું? હવે તો કે લિટમસ હોય, હળદર હોય, વેનિલા હોય, પેન્ટુનિયાના પણ હોય, આમાંથી કોઈ એક મને કેવી રીતે ખબર પડી શકે? તો જુઓ, હું આંધળો હોય એનો મતલબ મને રંગ નહીં દેખાય, રંગ દેખાશે નહીં. તો મારે શું કરવું પડશે? કાં તો એને સૂંઘવું પડશે, બરાબર, કાં તો એની ગંધ છે એને પારખવી પડશે. એટલે મતલબ મેં એવું કીધું સૂંઘવું પડે એટલે વાસ. તો આપણી જોડે આ પદાર્થ છે આવું વેનિલા, જેને આપણે વાસ ઉપરથી ઓળખી શકીએ. કેમ? કેમ કે આ જે રહ્યો ને એક ઘ્રાણેન્દ્રિય સૂચક તરીકે વર્તક. કયા સૂચક તરીકે વર્તક? ઘ્રાણેન્દ્રિય. બીજું કશું આપણે જોવાનું રહે નહીં. કવચના ડંખમાં કયો એસિડ જોવા મળે? પાછો એસિડનો પ્રશ્ન આવ્યો. તો હવે તમે આટલા એસિડના પ્રશ્નો પડે ને, હવે તમને જાતે જવાબ આવડી જવું જોઈએ. જુઓ, પેલું કે લેક્ટિક એસિડ કે દૂધ ન દહીં બને, વાર્તા પૂરી થઈ જઈ લે. મિથેનોઇક એસિડ જો આપણે ભણ્યા નહીં. સાઇટ્રિક એસિડ તમને ખાટા ફળોમાં જોવા મળે, તમને સંતરામાં જોવા મળે, તમને લીંબુના રસમાં જોવા મળે. ઓક્ઝેલિક એસિડ ટામેટું એની અંદર જોવા મળે. વધુ કોણ? મિથેનોઇક એસિડ. તો આ જવાબ આવે. પેલા 3 તો આવતા નહીં, બીજા બધામાં પડે. તો મિથેનોઇક એસિડને બીજી ભાષામાં તમારે કહેવું હોય ને તો તમે આવું કંઈક કહી શકો. શું કહેવાય લે? ફોર્મિક એસિડ. બીજો ક્યાં જોવા મળે? તો હમણાં આપણે જોયું હતું કીડીના ડંખમાં. ક્યાં જોવા મળે લે? કીડીના ડંખમાં. બરાબર.
જુઓ આગળ, હા જુઓ, એકવાર જ્યાં સાંદ્ર HCl સાંદ્ર નાઇટ્રિક એસિડનું પ્રમાણ કેટલું હોય? એકવાર નું દ્રાવણ, આ દ્રાવણ બનાવવાનું હોય, તમને કઈ કીધું કે મારે એને ભેગા કરવાના અને મસ્ત દ્રાવણ બનાવો, પણ કોનું પ્રમાણ વધારે હોય, કોનું પ્રમાણ ઓછું હોય? તો યાદ રાખીશું આપણે 3:1 નું પ્રમાણ હોય. કેટલું હોય? 3:1. મતલબ 3% જેટલું તમારે HCl નાખી દેવાનું અને 1% જેટલું તમારે HNO3 નાખી દેવાનું, એટલે 3:1 નું પ્રમાણ જોવા મળે. ભૂલ ના થાય. 3 HCl 1 HNO3. બરાબર, પૂછાશે લે હો. હવે ભાઈ જવાબ તમારે આલવાનો, હવે જવાબ હું નહીં. આ બધું આપણે ચલાવી દીધું. અત્યારે બધા પ્રશ્નો આપણે જોડે આવી ગયા. જાતે વિચાર. જુઓ, ખાટા ફળમાં સાઇટ્રિક એસિડ હોય, એટલે હોય. દહીં લેક્ટિક એસિડ હોય જ. કીડીમાં મિથેનોઇક એસિડ હોય, અભી હાલ જ જોયું લે. વધ્યું હું આ ભાઈ, તો આ ભાઈ ખોટો હોય, બીજું શું હોય? તો સાચો જવાબ શું આવે? ટોમેટામાં ટાર્ટરિક એસિડ ના હોય, ટોમેટામાં શું હોય? ટોમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય. કયો એસિડ હોય ટોમેટામાં? ઓક્ઝેલિક એસિડ જોવા મળે. બરાબર, 5 પ્રશ્નો આગળ આવી ગયા ભાઈ આપણે, તો તમને આ તો આવડવો જ જોઈએ. હવે જુઓ, તમારા દાંતનું બહારનું પર ધોળું પીળું જે હોય, શાનું બનેલું હોય? આટલા બધા પદાર્થો આપ્યા: સોડિયમ ફોસ્ફેટ, પોટેશિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ ફોસ્ફેટ. આપણે શું કરીએ ખબર? આપણે આપણું જાતે જ મગજ દોડાવીએ. કેવી રીતના દોડાવો તમે ખબર? પ્રશ્ન જુઓ, તમને જવાબ આવડતો નહીં. તમે એવું કરશો, સાહેબ બધા ફોસ્ફેટ 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 એટલે મતલબ એ તો ના જ આવે, જે જુદું પડતું હોય જવાબ આપ. તમે શું લખશો? કેલ્શિયમ નાઇટ્રેટ. પણ દરેકમાં એવું ના હોય. હવે દરેકમાં એવું ના છે. એનો જવાબ હશે કેલ્શિયમ ફોસ્ફેટ. આપણે જેવું વિચારીએ ને, જુઓ, ફોસ્ફેટ 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 એટલે ઇથેન સરખા હોય તો આ પરીક્ષાવાળા સાહેબ મુકત ના, એ તો હું મૂકવાનું જે જુદું પડતું હોય. તમે આવું ટીક કરી ના સાહેબ પેપર ચેક કરતો હોય ને, ઘડી કાઢીને ખોટું કરે, આવડું મોટું ચોકડું મારે. હા, ધ્યાન રાખજો. જલીય દ્રાવણમાં ભૂરા લિટમસ પત્ર નાખતા લાલ બની જાય, એનો મતલબ ભૂલા. કોણ બનાવેલા? એ ભૂલા. ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે તો દ્રાવણની પીએચ નું મૂલ્ય કેટલું? દ્રાવણની પીએચ નું મૂલ્ય કેટલું હોય? ભૂલા, એનો મતલબ ભૂરા લિટમસ માંથી લાલ બનાવે. કોણ બનાવે? તો કે એસિડ બનાવે. કોણ બનાવે લે? એસિડ. તમને કોઈ એમાંથી એસિડ જોવા મળે? જબરજસ્ત કહેવાય. તમને ડી ઓપ્શન જ નહીં આપેલું. આપણે લખી દઈએ એક પણ નહીં. આપણો ચોથો ઓપ્શન આવો થઈ ગયો, એક પણ નહીં. ત્યાંમાંથી કોઈ જવાબ નહીં. કોઈ એસિડ 14 પ્રોપર બેઝ પદાર્થ, 7 અને 14 ની વચ્ચે. મેં શું કીધું? 7 થી 14 બાજુ જો ને, એમ એ પદાર્થની બેઝિકતામાં વધારો થાય. 0 અને 7 ની વચ્ચે તો હા હોય. આપણે શું કીધું? લે 7 થી 0 બાજુ જઈએ ને એટલે પદાર્થ એસિડિક બનતો જાય, એટલે એસિડિકતામાં વધારો થાય. તો જવાબ શું આવશે આપણો? પેલું 0 થી 7 ની વચ્ચે. જો આ મસ્ત પ્રશ્ન આવ્યો. આ જ પ્રશ્ન તમને સેક્શન ડી માં પૂછાય. ભલે આ જ પ્રશ્ન તમને સેક્શન ડી માં પૂછાય. કેવી રીતના પૂછાય? પેલા આપણે આ સોલ્વ કરીને પછી જોઈ લઈએ. તમને 4 દ્રાવણ આપી છે, નામ આપી દો: એ, બી, સી અને ડી. બરાબર, આ પીએચ નીચે લખીને આપીએ. આ એની પીએચ તમને જોવા મળે 1.9, બીની પીએચ 2.5, સીની પીએચ 2.1 અને 3.0. એસિડિકતાનો ક્રમ શું હોય? એસિડિકતાનો મતલબ શું? તમારે એસિડિકતાને વધારવાની, એટલે છેલ્લા એવું રાખવાનું જેની એસિડિકતા સૌથી વધુ. હવે આ દરેકમાં તમે નક્કી કરો કે આ દરેકમાં એસિડિકતા કોની વધુ હોય?
ના ખબર પડે ને તો આપણે તમને શીખવાડી દઈએ. ચલો હાલના હાલ જ આ 0, આ 7 અને આ 14. જુઓ 1.9 એટલે આટલા આવે છો, આવક ના આવડે તો હું આને ખાલી એકડો લખી દઉં, તો આટલો એકડો બરાબર. 2.1 એના તરફ પછી આવે એટલે વૈકણ બગડો, તો આ બગડો. પછી 2.5 આવે હોય તગડો, તો હોય તગડો. ચોગડો વધી રહ્યો કેટલા 3 તો હોય ચોગડો બરાબર. A C B D આપણને શું કીધું? એસિડિકતાના ક્રમમાં ગોઠવવાનું. એનો મતલબ હું આવું કહી શકું કે અહીંયા તમને જેટલા પણ પદાર્થો જોવા મળી રહ્યા, આ ઉપરનું નહીં, આ નીચે આ ગ્રીન યલો પેનથી લખ્યા એમાં સૌથી વધારે એસિડિકતા કોની? તો કે પહેલા A ની, પછી કોની? તો 2 નંબરમાં આવે C ની, પછી કોની? પછી તો કે B ની, પછી કોની? પછી તો કે D ની. ACBD એવું જ જવાબ આપણે એવું જો લખેલું હોય ACBD ચોક લખેલું, આ લખેલું છે. પણ આપણને કીધું હશું ઓપ્શન જોવાનું, તમારે તો આવું બને તમે જવાબ ટીક કરી દો. ના લે એવું ના હોય. જુઓ આ ગ્રેટર ધેન લખ્યું, એનો મતલબ શું થયો? જો હું અહીંયા આવું લખી દઉં ને, જો હું અહીંયા આવું લખી દઉં ગ્રેટર ધેન તો એનો મતલબ શું થાય કે આ ડી રહ્યો ને એની એસિડિકતા સૌથી વધારે. આપણે તો કોની કીધી? એ ની સૌથી વધારે કીધી ને. શું કીધું? એની સૌથી વધારે. તો આપણે ઊંધું લખવું પડે, ડી બી સી એ. હવે આવું લખો. આ જવાબ હા ચોખ્ખો દેખાય આવો તમને? ઓપ્શન નંબર સી, ડી બી સી એ. બરાબર. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકાય, 4 માર્કમાં પૂછાય. તમને આવું લખીને આવી રકમ લખીને આપે, વિકલ્પો ના લેવા. તમને એવું કીધું કે એસિડિકતાના ક્રમમાં ગોઠવવાનું હ, અને કોની A B C D માંથી કોની એસિડિકતા વધારે છે, કોની બેઝિકતા વધારે છે એ જણાવો. તમારે જણાવવાનું થાય. બરાબર. જુઓ કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે? તટસ્થ. ફરીથી એવું ને એવું 0 હોય તો એસિડિકતા વધુ હોય, 7 હોય તટસ્થ દ્રાવણ, 14 હોય તો બેઝિકતા વધુ. ખાટા ફળો, ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ જોવા મળે. એનો મતલબ 0 થી 7 ના વચ્ચે ચોક આવતું હશે. લીંબુના રસમાં સાઇટ્રિક એસિડ જોવા મળે તો એ પણ 0 અને 7 ના વચ્ચે ચોક આવતું હશે. ધોવાના સોડાનું દ્રાવણ, જો આપણને ખબર હોય ચેપ્ટર નંબર 2 માં ભણ્યા તો હશો, Na2CO3.10H2O. આને કહેવાય નટુ કોથળી. કોથળીમાં હોય 10 ગ્રામ પાણી. આને કહેવાય નટુ કોથળી, કોથળીમાં હોય 10 ગ્રામ પાણી. આ મીઠાનું જલીય દ્રાવણ હલે. તો આ બે ઓપ્શન તો A અને B તો આપણે ઘેર તગડી મેલ્યા. વધ્યા કયા આવે? C અને D. એ બેમાં આપણું વિચારવાનું રે. હવે તમને ધોવાના સોડા વિશે કશી ખબર હોય જ નહીં તો તમે એવું કરશો, આ ટીક કરશો, પણ થોડું વિચારો. મીઠાનું જલીય દ્રાવણ, કેવું બોલ્યા? મીઠાનું જલીય દ્રાવણ. એનો મતલબ જો તમે પાણીની વાત કરતા હોય, પાણી તો પાણીની પીએચ એકન ચોક 7.4 ની નજીક આવે. આવક ના આવે. બરાબર. અને થોડાક આગળ જો એટલે એકાને 5.6 આવે. અને 5.6 એટલે એસિડ વર્ષા કહેવાય. શું કહેવાય? એસિડ વર્ષા. બરાબર. તો આપણે બેઝિકતા વાળું પાણીની જરૂર પડે. આપણો જવાબ આવશે અહીંયા ડી, મીઠાનું જલીય દ્રાવણ. બરાબર. આ બાજુ એસિડિકતા, આ બાજુ બેઝિકતા, એટલે ક્ષારનું પાણી. વચ્ચેનું તટસ્થ કોણ હોય? મીઠાનું જલીય દ્રાવણ. તો તમે સાહેબ એવું કીધું 7.4 pH હોય, એ કેવું હોય? તો એ શુદ્ધ પાણી. કેવું પાણી હોય? શુદ્ધ પાણી. નીચેના પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક?
આ વધુ બેઝિકનો મતલબ શું થાય? વધુ બેઝિક એનો મતલબ એટલે આ તો કેટલી મેં રાખીશું આવું ને આવું. 0 એટલે એસિડિક, 7 એટલે તટસ્થ, 14 એટલે બેઝિક. હવે જુઓ તમે 8.2 હોય કણ આવે, 9.3 હોય કણ આવે, 11.5 હોય કણ આવે, 10.6 આટલા આવે. એટલે આ તો 7 અને 14 ની ઓમાં આવું તો બધી બેઝિક થાય અને મતલબ આ બધી બેઝિક પદાર્થો તમને આપેલા એ દરેક બેઝિક પદાર્થથી જ પીએચ આપેલી, પણ એમાં સૌથી વધારે કોની હ 11.5. જવાબ શું આવે? આ જોઈને ખબર પડે યાર, હવે ગણવાનું ના આવે. બરાબર, આવાય પ્રશ્નો હોય હો ભાઈ, આવાય પ્રશ્નો હોય. હવે મજા આવશે. ટ્રાય જુઓ, દાંતનું ક્ષયન ક્યારે થાય? જો તમને પીએચ માપક્રમ આવડતું હોય, બરાબર, દૈનિક જીવનમાં પીએચ નો ઉપયોગ તમને આવડતો હોય તો તમને આ પ્રશ્નનો જવાબ મળી જાય. વાંચો, મોંની અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય ત્યારે દોત હળી જાય. અંદરના ભાગની પીએચ 5.5 કરતા વધી જાય એટલે હળી જાય. 5.5 જ રહે, ના આગળ જાય ના પાછળ જાય એટલે હળી જાય. કે મોંના અંદરની પીએચ 7 હોય, 7 એટલે શું હોય? તટસ્થ. જુઓ, તટસ્થ હોય એટલે તો ના એસિડિક બાજુ જાય ના બેઝિક બાજુ જાય, એટલે હલવાની શક્યતા નહીં. વાર્તા પૂરી કરી નાખો. ડી ની ઘેર મોકલી દેવાનો. ડી ના મોંના અંદરના ભાગની પીએચ 5.5 હોય, વાત સાચી, એટલી હોય તો ક્ષયન થાય? ના, ઇંચી ઓછી થવાનું ચાલુ થાય એટલે ક્ષયન થાય. ઓપ્શન જો આપેલો એવું, આ તો વધુ હ, બી ને ઘેર મોકલી કાઢો. હા આપેલું હોય પીએચ આના કરતા ઓછી કેટલી હોય, આને ઘેર મોકલવાનો જવાબ શું આવશે? શું કે દાંતનું ક્ષયન થાય એટલે મોંના ભાગની અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી થઈ જાય ત્યારે જ દોત આપણો ખવાઈ જાય, દોત આપણો ફરી જાય. બરાબર, આ દૈનિક જીવનમાં પીએચ ના ઉપયોગો. માટીની પીએચ કેટલી હોય, વરસાદના પાણીની પીએચ કેટલી હોય, પીવાના પાણીની પીએચ કેટલી હોય, જો આપણે જોઈ લઈએ તમને આ બધું ક્લિયર થઈ જશે. એવું માની લો આ એક પીએચ માપક્રમની પટ્ટી હ, અહીંયા એક્ઝેક્ટ વચ્ચે 7 આપેલા આલ્યા, આ 0 આપેલા હ અને એક્ઝેક્ટ અહીં 14 આપેલા હ. જુઓ લે, આ 0 થી થોડોક આગળ જો ને એટલે અહીંયા 1.2 આવે. મનુષ્યના શરીરમાં જઠર રસ, જઠર આપ્યું એમાં જઠર રસ, એ જઠર રસની પીએચ હોય ને 1.2 જેટલી હોય. ઇંચી થોડોક આગળ આવું ને એટલે આવે 2.2. એટલો આવે 2.2. 2.2 પીએચ હોય લીંબુના રસની. ઇંચી થોડોક આગળ આવું એટલે આવે 5.5. 5.5 કરતા ઓછી થઈ જાય તો આપણા પ્રશ્નનો જવાબ મળી જાય. પછી એના એક્ઝેક્ટ જોડે નજીક આવે 5.6. 5.6 પીએચ કરતા જો પાણી પીએચ ઊંચી થઈ જાય ને તો એસિડ વર્ષા થાય. શું થાય? એસિડ વર્ષા. તો આને શું કહેવાય? એસિડ વર્ષા. બરાબર, હવે આ બાજુ આવતા રહ્યું 7 એટલે તટસ્થ કહેવાય, મીઠાણ જલીય દ્રાવણ. થોડાક આગળ જો એટલે 7.4 આવે. શું આવે? 7.4. એ શુદ્ધ પાણીની પીએચ. કેવા પાણીની? શુદ્ધ પાણીની પીએચ. એનથી થોડો આગળ જો એટલે 10 આવે. આ 10 પીએચ મિલ્ક ઓફ મેગ્નેશિયમ. એસિડિટી ઉપર એસિડિટી આ ભાઈનો ઉપયોગ કરી લેવાનો તરત પીએચ. એસિડિટી ઉપર એટલે આપણા શરીરમાં કોઈ આટલી પીએચ જોવા મળે, 7 થી ઓછી. ઠંડુ કરું શું કરવું પડે? થોડું બેઝ પદાર્થ નાખવાનો, મિલ્ક ઓફ મેગ્નેશિયમ અટકાઈ જવાનું, બધું જ ઓકે થઈ જાય. 14 પીએચ NaOH ની હોય, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. યાદ રાખો
બધું યાદ રહેશે. રેડી? બરાબર.